શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અહીં શંકા કરે છે કે બ્રહ્મવિદોને ઈચ્છા થાય તે ઉચિત નથી. ત્યાં કહે છે યદ્યપિ તુલ્ય દર્શના, કે તેઓ સમાન દ્રષ્ટિવાળા હતા. એટલે કે ગીતાજીમાં કહ્યું છે નિર્દોષ અને સમ બ્રહ્મ છે. તેથી તુલ્ય શબ્દ બ્રહ્મને કહેનાર છે, અથવા પોતાના અને પારખાના સુખ દુઃખ અને સમાન ગણવું તેને સમદર્શી કહેવાય. આ નારદજીના ચરિત્રની અંદર બધું આવે છે. તેનું જ્ઞાન તે યોગ્ય નહોતું. જે ચાર એના ઘરે સંતો આવ્યા હતા ચતુર્માસ કરવા, એ કેવા હતા એનું વર્ણન નારદજી વ્યાસજી પાસે કરે છે, પોતાની આપવીતી સંભળાવે છે. તેનું જ્ઞાન યોગીઓ નહોતું, છતાં મારું દુઃખ દૂર કરવાની તે યોગીઓને ઈચ્છા થઈ. સમાનતારૂપી વિરોધી જ્ઞાન એમને ન હતું. ઈચ્છાનું મૂળ જ્ઞાન છે. એટલે કે જાનાતી ઈચ્છતી યતતી, એ ક્રમ પહેલાં જાણે છે, પછી ઈચ્છા કરે છે અને પછી એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. અહીં એમનું સંદર્શી જ્ઞાન દુર્બળ થઈ ગયું અને બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા પ્રબળ થઈ. તેથી મારા ઉપર કૃપા કરી. કોના ઉપર? નારદજી ઉપર. કોણે? ઓલા ચાર સંતો આવ્યા હતા એના ઘરે, એની સેવામાં રાખ્યા હતા એટલે. પણ એ શંકા કરે છે પર દુઃખ દૂર કરવાની ઈચ્છા તો હશે, પણ આથી કોઈ સિદ્ધ નહીં થયું, કારણ કે બ્રહ્મ જ્ઞાન બાધક છે. ત્યાં કહે છે શુશ્રુષ માણે હું એમની સેવા કરતો હતો. એટલે જો સેવ્યની ઈચ્છા અનુસાર સેવા થાય તો સેવ્ય સેવકને વશ થાય. સેવ્યની ઈચ્છા અનુસાર સેવા થાય તો શું કહે છે? સેવ્ય એને વશ થાય. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. અહીં વધુ શંકા કરે છે કે તેઓ સમાન દ્રષ્ટિવાળા હોવાથી એમની સેવાની અપેક્ષા પણ ન હોવી જોઈએ. ત્યાં વગર ઈચ્છાએ થયેલી સેવાથી વશ કેમ થાય? ત્યાં કહે છે મુનય, તેઓ મુનિ હતા. મનનમાં અવરોધક દૂર કરનારી સેવાની એમને જરૂર હતી. સેવામાં બહુ બોલવું કે ન બોલવું એ સાંસારિક દોષ છે. આમ બંને પ્રકારના દોષની નિવૃત્તિ અલ્પ ભાષણમ, જરૂર પૂરતી બોલવાથી થાય છે. માટે હું થોડું બોલતો અલ્પ ભાષણીથી પદથી કહ્યું છે. આ શ્લોકમાં નિર્દોષ સેવારૂપ ભક્તિ માર્ગનું બીજું સાધન બતાવ્યું છે. તે પછી જે થયું તે હવે કહે છે. ઉચ્છિષ્ટ લેપાદ્યનું મોદિતો દ્વિજય સત્કૃતસ્મ ભુંજે તદપાસ્તકે લેપ્તિ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધવેતસઃ તદુર્મેવા મરોચિર્ય જાયત. અર્થ: નારદજી કહે છે કે એ બ્રાહ્મણોએ ભોજન કર્યા પછી ઓલા ચાર જે સંતો નારદજી ત્યાં રોકાયા અને એમની સેવામાં ચતુર્માસ નારદજીએ જે સેવા કરી એનું અનુસંધાન કરે છે. નારદજી કહે છે બ્રાહ્મણોને ભોજન કર્યા પછી થાળીમાં જે વધતું તેનો પ્રસાદ લેવાનું એમણે મને અનુમોદન આપ્યું હતું. આપણે વલ્લભકોળનું પાતર હોય તો કેવા કહીએ કે જે અમે બેસાઈ આવ્યા ભદ્રામૃત, એમ. હું એ પ્રસાદ એકવાર લેતો એટલે મારા બધા પાપ દૂર થઈ ગયા. આમ હંમેશા કરવાથી મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. એટલે એ બ્રાહ્મણોના ધર્મમાં મને વિશેષ રુચિ થઈ. જો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ઘરે રોજ અધરામૃત હોય, રોજ કોર હોય, રોજ ધરેલું હોય,
તો આણે તો 4.5 મહિના લીધું નારદજીએ, તો એનો બેડો પાર થઈ ગયો. તો મારા વાલા, આપણે તો કાયમ લઈએ છીએ. એ ઠાકોરજી ઘરમાં હોય ને એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી. એ ચિંતા બધી એ જ કરે છે. ચિંતા બધી એના પર છોડ દો, ચિંતન કરો પ્રભુનું. બસ એની લીલા, એમની વાતો, એમના બધા પ્રસંગો એ વાગોળીએ, પછી આપણે બીજું કંઈ કરવાનું રહેતું નથી. સુબોધિનીજી, સેવાથી પાપનો નાશ થવો અને ભગવદ્ ધર્મમાં રુચિ થવી તે અંતરંગ સાધન છે. ઉચ્છિષ્ય એટલે થાળીમાં છાંડેલું. ચારે પરમહંસોની થાળીમાં જે વધેલું અન્ન હતું તે ભેગું કરીને ખાવાથી પાપનો નાશ થાય. સંતોનું એઠું તમે અધરામૃત લ્યો તોય પાપનો નાશ થાય. તો જેના ઘરે શ્રીજી બિરાજતા હોય, ઠાકોરજી, પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, એને રોજ અધરામૃત મળતું હોય, મારા વાલા, ચિંતા કરવાની જરૂર છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. દ્રઢ વિશ્વાસ રાખો કે બધું બરાબર કરશે. આજે ઘણીવાર ઘરમાં વમળોય આવતા હોય, તબિયતના આ છે તે છે, પણ આપણને કેવો વિશ્વાસ હોય છે, પ્રભુ કરે સો ભલી કરે, અને ભલી જ કરે છે. ઓલા બેન કહેતા હતા એમ કે ઈલાબેન, હું મધુરાષ્ટક વાંચતી હોઉં ને તો કરણમ મધુરમ આવે કે પ્રભુ તું જે કરે કબૂલ મંજૂર. તો રોજ હું બીજું યાદ રહે કે ન રહે, આ તો બોલ કરણમ મધુરમ, તરણમ મધુરમ, હરણમ મધુરમ, રમણમ મધુરમ. એ કે રોજ કહું તારી દરેક લીલા તું જે કરે છે મને કબૂલ મંજૂર છે. દુનિયાની દ્રષ્ટિએ કદાચ કોઈ મને એવું સમજાવતું હોય કે આ ઠાકોરજીએ ખોટું કર્યું, મારા ઠાકોરજી ક્યારેય ખોટું ના કરે. જે કરે એ મારા હિતનું જ કરે. કરણમ મધુરમ, તારું બધું કરણમ મધુર છે. તું જે લીલા કરે છે એ બધી અમને મધુર છે, કારણ કે મધુરાધિપતે અખિલમ મધુર. આમ હંમેશા કરવાથી મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. શું? ચારેયનું અધરામૃત લઈને. એટલે બ્રાહ્મણોના ધર્મમાં મને વિશેષ રુચિ થઈ. સુબોધિની, સેવાથી પાપનો નાશ થવો અને ભગવદ્ ધર્મમાં રુચિ થવી તે અંતરંગ સાધન. ઉચ્છિષ એટલે થાળીમાં છાંડેલું. ચારે પરમહંસોની થાળીમાં જે વધેલું હતું તે બધું ભેગું કરીને ખાવાથી પાપનો નાશ થાય. ન શુદ્રાય મતિમ દશાચો ન હવિકૃતમ. શૂદ્રને વેદ વિદ્યા ભણાવવી નહીં, તેમજ જૂઠણ આપવું નહીં, કે યજ્ઞનું હવિષ પણ આપવું નહીં. એ શ્રુતિ વાક્ય. તો પછી મુનિઓએ દાસીપુત્ર નારદજીને ઉચ્છિષ્ટ કેમ આપ્યું? ત્યાં કહે છે અનુમોદન આપ્યું. નારદજી કહે, મારી ઈચ્છા થઈ કે પરમહંસના છાંડેલા અતિ પવિત્ર, શુદ્ધ, સ્વત્વ ગુણવાળા અન્નથી મને પવિત્ર કરું. એટલે એમણે છાંડેલા અન્નને લઈને જોઈને મને આનંદ થયો. મેં એ પ્રસાદ આપવાની પ્રાર્થના કરી. એટલે એમણે છાંડેલા અન્નને જોઈને મને આનંદ થયો. મેં પ્રસાદ આપવાની પ્રાર્થના કરી એટલે એમને અનુમોદન આપ્યું. એમણે પોતાની ઈચ્છાથી આપ્યું ન હતું, મારી વિનંતીથી આપ્યું હતું. હવે આજ્ઞાશાસ્ત્રમાં કેવી છે કે ક્ષુદ્રને તમારે હાવી ન અપાય, કે તમારું આ અન્ન વધેલું ન અપાય, પણ એ લોકો ન આપી શકે. પણ મેં વિનંતી કરી તો એ આપી શક્યો. મેં એ પ્રસાદ આપવાની પ્રાર્થના કરી એટલે અમને અનુમોદન આપ્યું. એમણે પોની ઈચ્છાથી નથી આપ્યું.
વળી તેઓ જાણતા હતા કે આ બાળક બ્રાહ્મણનું સંતાન છે, એટલે સર્વથા શુદ્ર નથી, એનામાં બ્રાહ્મણનું બીજ છે, એટલે એને છાંડેલું આપવામાં દોષ નથી. વળી શૂદ્રને ન આપવો એ ગૃહસ્થનો ધર્મ છે અને સાધારણ નિયમ છે. પણ પુષ્ટિ માર્ગમાં તો સ્નેહપૂર્વક સેવા થાય છે. એ સ્નેહપૂર્વક સેવા પણ કૃપાનું ફળ છે. જેમ ઔષધ લેવાથી અપચો દૂર થાય, તેમ અન્નમય દેહના દોષોની દુર્વૃત્તિ માટે સત્પુરુષોના ઉચ્છિષ્ટ અન્નથી સિદ્ધ થયેલા દેહથી થાય છે. જેમ ઔષધ લેવાથી અપચો દૂર થાય, તેમ અન્નમય દેહના દોષોની નિવૃત્તિ સત્પુરુષોના ઉચ્છિષ્ટ અન્નથી સિદ્ધ થયેલા દેહથી થાય. એ બતાવવા તવ પાદસ્તિક ક્લેશ પરમહંસોનો પ્રસાદ લેવાથી દોષોની નિવૃત્તિ થાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. એ વાત બતાવવા માટે લોકમાં સ્વપદ મૂક્યો છે. પ્રીતિ ઉત્પન્ન કરનાર પદાર્થમાં જેમ અરુચિ થાય, તેમ સંદર્ભમાં રુચિ થવાથી પ્રતિબંધક દોષો દૂર થાય છે અને સ્વતઃ ધર્મમાં રુચિ થઈ. પ્રવૃત્ત છે એટલે હંમેશા આ પ્રમાણે હતો, એટલે મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. કોણ કે? નારદજી. શેનાથી? આ ચારેય પરમહંસોના ઉચ્છિષ્ટ અન્નને મારી વિનંતીથી એમણે આપ્યું. શાસ્ત્ર પ્રમાણે તો નિષેધ છે કે શૂદ્રને તમે કશું ના આપી શકો, પણ એમણે નથી આપ્યું, પણ મારી વિનંતીથી આપ્યું છે. વિશુચેત, અપરિગ્રહ, નિસંગ, ભગવત ચિંતન વગેરે પરમહંસોનો ધર્મ છે. પ્રેરણા વિના જ ધર્મમાં મારી રુચિ થઈ અને વધતી ગઈ. સંગ એવા રંગ એ ન્યાયે માણસ જેની સાથે રહે છે તેવો થઈ જાય છે. એ વાત લોકપ્રિય પ્રસિદ્ધ છે, તે બતાવવા સ્મપદ મૂક્યો છે. પરમહંસોનો પ્રસાદ લેવાથી ધર્મમાં રુચિ થઈ, તે વ્યજાયત પદ મૂકીને કહ્યું. આ પ્રમાણે અંતરમાં દોષનો અભાવ અને ગુણોનું નિરૂપણ કરી બહારના ગુણો ખીલે છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभ सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण
દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને રામનવમીના જાજા કરે જય શ્રી કૃષ્ણ. બધાય વૈષ્ણવને રામનવમીના જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય